ભાઈ રોડ ઉપર આ બધું ભીરું છે એટલું અંદર એટલું જાય છે ભાઈ ખાધા પીધા કરીને સુઈ જવાનું છે ડ્રાઇવિંગની લાઈફ જો ભાઈ આવી રીતે છે ભાઈ ખાધા પીધાનું હોવું પડે ભાઈ વિપુલની ગાડી જો ભાઈ માંગરો રહો ભાઈ કાંઈ ઘટે નહીં આમ જો તમે તો મિત્રો પાણી જો કેટલું આવે છે આપણે છે ને અહીંથી હજી આમ આગળ બહુ આઘું ચાલીને જવું પડશે પાણી છે ને ભાઈ હજી ભીરું છે આ ઘરમાં બધે ફૂલ થઈ ગયા ભાઈ જો મિત્રો ટાયર બદલાઈને ભાઈ નીકળી ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે આપણે કાંઈ લીધું નથી જોઈ શકો તો વરસાદ ચાલુ જ છે અત્યારે એટલે છે ને આપણે પલ્લી કલાક છે કાંઈ ટાયર બદલાઈ નાખ્યું નીકળી જાય છે ફટાફટ કેમ કે ભાઈ વરસાદ ફૂલ પડે છે અત્યારે મોટી થવાય એમ છે નહીં ટાયર કાંઈ બદલાઈને નીકળી જશે તો અત્યારે મિત્રો આપણે પહોંચી જશે માધવપુર તમે નજારો જોઈ શકો છો આપણે રિટર્ન જઈ રહ્યા છીએ પણ અત્યારે વરસાદ ચાલુ છે અહીંયા એટલે ગાડી ભાઈ ઊભી રખાય એમ નથી કેમ કે પલ્લેલા છે કે ભાઈ અત્યારે વરસાદ એટલી છે પડે છે કે આપણે ભાઈ ઊભી રાખવાનું નથી એમાં એવું છે પાછું આગે છે ને ભાઈ રસ્તો બંધ છે બાકી અહીંયા ખેતરું છે ને તમને બતાવું તો આ ખેતરું છે બધે તો આપણે છે ને ખેતરું છે ભાઈ પાણી પીરા છે બધે હમસર એટલે પાણી વરસાદ એટલો પીડ્યો છે ને ભાઈ બધે પાણી હમસર થઈ જાય છે તો અંદાજ લગાડી શકો છો કેટલો વરસાદ પીડ્યો છે હજી ચાલુ જ છે ભાઈ આપણે જ્યાં ત્યારનો ચાલુ છે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે બંધ જ નથી થયો હજી બાકી તો મસ્ત મજાનો દરિયો જો કાંઈ ઘટે હા મિત્રો વરસાદ હા એક ધારો મંડાઈ ગયો જો હજી જો આમ તમે આ તરાવ કરી દીધા બધે બાકી આ ખુશી નથી થતી પણ એક તો વરસાદ પડે છે આપણે આ બાજુ પડે તો એ બાજુ પડે તો સારું પડે આ વિપુલની ગાડી છે ને ભાઈ આગળ હાલી જજો તમને દેખાતી એટલી જ આખી દેખા હા બાજુમાં જ ગાડી છે તો એ દેખાતી નથી એક 4 વ્હીલ છે ઇન્ડિકેટર ચાલુ છે જો કેટલો વરસાદ પડે છે કાંઈ 3-4 થી થાય એક ધારો વરસાદ પડે છે આપણે વાઇફર કામ નથી કરતા એટલો વરસાદ પડે આમ હું આવે ને એ નથી દેખાતું મને તેવો વિચાર છે કે ભાઈ છે ને વિપુલને ફોન કરીને કહી દેવાનું છે કે છે ને ગાડી છે ને ભાઈ સાઈડમાં રાખી દે કેમ કે ભાઈ આમાં દેખાતું ભાઈ નથી હવે નિમિત પૂરી થવા મળી વરસાદ જ એટલો પડે છે મિત્રો જો ગાડી છે ને ભાઈ પાણીના પુલમાં મતલબ સ્વિમિંગ પુલ કરી નાખ્યું ગાડી પાણીની અંદરથી આંકવાની છે આમ જો કાંઈ ઘટે આ રોડ ઉપર કેટલું ભાઈ હાઈટમાં છે તો એટલું પાણી ભીરું છે બે સાઈડ એટલું પાણી ભીરું છે ભાઈ આમ જો વિપુલની ગાડી આગળ જાય છે આમ તમને જો બતાવું રોડ ઉપર ભાઈ એટલું પાણી ભીરું હોય તો વિચાર કરો ગામમાં કેટલું ભીરું હોય જો જોઈ લો ભાઈ આમ તો જો પાણી ભાઈ હા ફૂલે ફૂલ ભર્યું છે રોડ માથે અત્યારે આમ મતલબ રોડ આમ કેવો રોડ ઊંચો છે તો એટલું પાણી ભર્યું છે તો આ મકાનનું માન શું છું આમ મકાનનું માન બધે ઘરમાં પાણી ગળી જાય છે મિત્રો પાણી જો ભાઈ આમ જો કેટલી ટુ વ્હીલ ડૂબેલી છે જો તમે ભાઈ ગાડી જાય છે ભાઈ એમાં શું છે 2 વ્હીલ વાળા છે કે નહીં ભાઈ એટલે ધીમી રાખી છે ગાડી રોડ ઉપર છે ભાઈ 4 વે લાઈન છે વિચાર કરો તમે કેટલું પાણી છે 4 વે લાઈન ઉપર એટલું પાણી છે ભાઈ હજી તો આગળ તો હજી એટલું પાણી છે અહીંયા તો એટલું છે હજી એટલી આનથી આગળ એટલું છે પાણી કેમ કે ગાડી આપણે આગળ ગઈ છે ને ભાઈ ફોન આવ્યો તો એટલું પાણી ભર્યું રોડ ઉપર સ્વિમિંગ પુલ છે આમ તો ખાલી આમાં ખાડાને થોડું કાંઈ દેખાય તમને ભાઈ મોબાઈલમાં તો કદાચ ને ઓછું દેખાતું હોય પણ અત્યારે બહુ જ છે ભાઈ વિપુલની ગાડી જો ભાઈ હા હું કરે ગાડી કેમ ઉભી રહી છે બસ આવે છે એમ ભાઈ ગાડી બસ આવે છે તો ગાડી ઉભી રહી કે પાણી ભાઈ આમ જો ભાઈ નથી છે આમ જોઈ લો ભાઈ પાણી હા ભાઈ પાણી ભાઈ આમ જો તો ખરા ભાઈ ફૂલે ફૂલ પાણી ભર્યું છે ભાઈ એમાંય સાહેબ આમ જો તમે આ નદીની જેમ છે ભાઈ માંગરો રહો ભાઈ કાંઈ ઘટે નહીં આમ જો તમે વરસાદ તો જોશે ભાઈ હા રેકોર્ડ તોડ્યો ભાઈ કાંઈ ઘટે આમ જો ભાઈ બસ આવે છે તમને ઝૂમ કરું ભાઈ જો બસ નું લાઇટું જો તમે જોઈ શકો છો લાઇટું જો તમે કેટલી લાઇટું ડૂબેલી છે ભાઈ સાહેબો પોલીસ વાળાને બધા ભાઈ અત્યારે કામગીરીમાં કાયદેસર લાગેલા છે ટેક્સ લાવે આમ જો તમે ઓ ભાઈ આમાં દેખાતો નથી વાઇફર મારો પડશે ભાઈ પાણી બહુ પડે છે
ટ્રેક્ટર જો ભાઈ હાઈવે ઉપર એટલું પાણી છે ભાઈ, 4 લાઈન ઉપર એ કઈ ખબર પડતી નથી. એમાં આમાં 4 વ્હીલ હોય તો શું થાય ભાઈ? ઓહ માય ગોડ, 4 વ્હીલ આવે ભાઈ. ઓહ આમ જો ભાઈ 4 વ્હીલ આવે છે, જોઈ જો ભાઈ 4 વ્હીલ જોઈ લો. હવે આપણે જવાનું કીધું છે એટલે આપણે જઈ રહ્યા છે. આમ જો ભાઈ પાણી લાઈટ ચાલુ છે, ઓન ચાલુ રાખવાનું કે ભાઈ. આમ ભાઈ પાણી ભીરું છે. ભાઈ આમ તો જો ભાઈ પાણી ભીરું છે. એમાં ભાઈ આમ વાહન આવે છે ગાડી. એમાં એવું છે ભાઈ ઓલી સાઈડ તો હાલેમ જ નથી, રોંગ સાઈડ માં આ બાજુ આવે ને તો જ છે, બાકી તો અમને તો બાકી આ સાઈડ માં ઓલી સાઈડ માં છે ને હાલેમ જ નથી. ભાઈ ગયો ઓય બાપા એમ ભાઈ પાણી ભીરું છે, કાંઈ ઘટે નહીં. ઓ ભાઈ વિપુલ બહાર નીકળી ગયો કે? વિપુલ બહાર નીકળી ગયો કે કેમ થયું? હા ભાઈ બોલેરો ગળી ગયો પાણીમાં. એટલે એ આમ રે આમ બધું થોડી સાઈડ આખું તું એક ઓલી બાજુ હું થોડા આખું ભાઈ સર ગાડી આવે ક્યાં આંખવા જાવે આમ? તો મિત્રો જો આપણે ભાઈ હલવાઈ ગયા છે માંગરોળ, કેમ કે ભાઈ છે ને નદી આવી ગઈ છે, ફૂલ પાણી બહુ જ આવી ગયું છે. તો અહીંયા હલવાઈ ગયા છે આપણે. તમે જોઈ શકો છો, તમને લાઇટ કરીને બતાવો ભાઈ. પાણી છે ને 1 કિલોમીટર છે. અહીંયા છે ને ભાઈ પાણી નહોતું આવતું, અત્યારે જો ફૂલ પાણી આવે છે. અહીંયા રોડ ઉપર પાણી અત્યારે ચાલુ છે. જો અહીંથી ભાઈ છે ને આગળ એક ફૂલ આવેલો છે, એની ફૂલની ઉપરથી પાણી જાય છે. એટલે છે ને રોડ છે ને બ્લોક કરી દીધો છે. નારામાં કાંઈક ગાબડું પડી ગયું છે. પાણી બહુ અતિશય આવે છે અત્યારે, વરસાદ બહુ પડ્યો ને એની કારણે. એટલે છે ને જવા નથી દેતા. આપણે 6 વાગ્યાના બેઠા છે, અત્યારે 9:30 થઈ ગયા છે. નીકળવા નથી દેતા, સવારનું ગઈ છે. એટલે હવે છે ને ભાઈ ખાધા પીધા વગરનું તો અહીંયા સુવાનું છે, ખાવાનું કંઈ મળવાનું છે નહીં. કેમ કે ભાઈ આ ગામને વટીને આપણે આવ્યા છે, વરસાદ એટલો પડે એટલે બધું બંધ હતું. તો અહીંયા અમને કંઈ ખબર નથી કાંઈ બંધ છે એમ. તો આજે છે ને ભાઈ ખાધા પીધા વગરનું સુઈ જવાનું છે. ડ્રાઇવિંગની લાઈફ જો ભાઈ આવી રીતે છે ભાઈ, ખાધા પીધા વગરનું હોવું પડે. બાકી તો જો આવી રીતે છે. ત્યારે થલવાના છે. હવે જ્યારે નીકળીશું ત્યારે તમને બતાવીશું કેવું પરિસ્થિતિ છે અહીંની. બાકી અત્યારે તો પાણી વધવા મીનું છે. અહીં આપણે ગાડી છે ને ભાઈ પાણી નહોતું આવતું, અત્યારે પાણી આવવા મીનું છે. પછી જે થાય હવે કેટલું પાણી આવે પછી તમને બતાવીશું, પાછા રાતે રાખશું. તો છે ને બ્લોકમાં તમે પૂરેપૂરા જોવાનું ભૂલતા નહીં, બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ સવારમાં જાગી ગયા છે આપણે વહેલા હે ને બા બધું રાતે પાણી પીરું થયું. તમે જોઈ શકો થોડા લાકડા તો તણાઈને આવ્યા છે, આ બધા દેખાય નહીં લાકડા છે ને બધા તણાઈને આવ્યા છે ભાઈ. આપણી ગાડીમાં છે ને અડધે લગી પાણી હતું તો ભાઈ હેઠળ ડારા જો બધું ફૂલે ફૂલ ભર્યું હતું. ઓલું ભાઈ છે નારિયેળ બધું ભરેલું છે. હવે આપણે આમ જઈએ છીએ જોવા કેટલું પાણી છે ને. હજી હાલમાં પાણી એટલું છે ભાઈ. ત્યાં જઈએ છીએ હમણાં. ગાડી આગળ લઈ લઈએ પહેલાં થોડીક, પછી આપણે જઈએ છીએ. હું પોઝિશન છે નીકળી એમ છે કે નગર પછી અહીંથી વારીને ભાઈ છે ને અહીંથી 150 કિલોમીટર જેટલું ફરવાનું છે. એટલે જોઈ લઈએ પહેલાં અહીંથી, પછી વ્યાથી ત્યાંથી. કેમ કે ભાઈ આ પુલ તો ભાઈ ચાલુ થવાની શક્યતા જ નથી એમ છે. તો મિત્રો પાણી જો કેટલું આવે છે. આપણે છે ને અહીંથી હજી આમ આગળ બહુ આઘું ચાલીને જવું પડશે. પાણી છે ને ભાઈ હજી ભીરું છે. આ ઘરમાં બધે ફૂલ થઈ ગયા ભાઈ. જો કેટલું પાણી ભીરું છે. અમે છે ને હાલીને જોવા જઈએ છે કેટલો ફૂલ તૂટેલો છે, નકર પછી ગાડી વારવી પડશે એવી રીતે છે. અમે છે ને ભાઈ અહીંથી હાલીને જઈએ છીએ જોવા પાણીમાં. જોવા રોડ ઉપર પાણી હોય. હવે આખી રાત આ બધે પાણી ફૂલ હતું. હાવ ઘરમાં બરમાં બધે ગળી ગયું પાણી ભાઈ, એટલું પાણી જાય છે. મિત્રો આ જો ભાઈ રાતે પાણી આવ્યું છે ને, આ બધી જો નારેલીઓ ને બારેલીઓ બધું ભાઈ હાવ રોડ ઉપર ચડાવી દીધું છે. જોઉં તમે છે ને ભાઈ 1.5 કિલોમીટર ચાલીને આવ્યા છે. એટલે આ બધું છે ને ભર્યું હતું પાણી. અત્યારે પાણી ખાલી છે, થોડુંક ઊંચાઈમાં છે.
અહીંયા ફૂલ તૂટી ગયો સાહેબ, જે ફૂલ છે ને એ તૂટી ગયો. જો આમ જો તો ભાઈ કેવી પરિસ્થિતિ છે લાકડાને. આમ જો હજી તો ભાઈ એટલું પાણી અંદર ભીર્યું છે હો ભાઈ. રોડ ઉપર આ બધું ભીર્યું છે, એટલું અંદર એટલું જાય છે. આવી રીતે છે ભાઈ, આપણે જઈ રહ્યા છે ત્યાં. તો કેવી કન્ડિશન છે રોડની, પુલની. બધા કહે છે કે રાતે કેટલી ગાડી ખોલવાની છે, ટુ વ્હીલર ખોલવા જઈશું. જાય ગયું જાય તો ખબર પડે. હું બે જઈશ તો હવા. ચાલો તમને ત્યાં જઈને બતાવી ભાઈ. અહીંયા હવે આવી ગયું છે, થોડુંક જ દૂર છે. હા હાલત ખરાબ કરી દીધી છે. હા ડાંબર ને બધું ભાઈ બહાર. અહીંથી રોડ તૂટી ગયો બાબા. તો ભાઈ આ નદી આવી હતી જ્યારે જો બધી રોડ જો ખાવ પૂરો થઈ ગયો. બાકી ફૂલ રેડી છે પણ આ રોડ ઉપડી ગયો છે ભાઈ. ઓલી બાજુ હા તો જોતા એ બાજુ ઓલી બાજુ થઈ ગયું છે ભાઈ. કાંઈ ટુ વ્હીલની નીકળે એમ નથી, તો આપણે ગાડી ક્યાંથી નીકળે એ કન્ડિશન છે ભાઈ. હા ને મિત્રો આપણે પુલ ઉપરથી જઈ રહ્યા છીએ ઓલી બાજુ જોવા. ત્યાં પણ એટલી ગાડી છે ભાઈ. જો ભાઈ કેવું તોફાન આવી ગયું. આ સાઈડ બધું નથી, મતલબ રોડ બેસી ગયો છે. મિત્રો જોવા પટ્ટો કેવી રીતે આ છે ને ભાઈ સીધું આમ ઉભે અહીંયા આમાં છે. આ સાઈડ આખો ફેરવીને છે ઘર ને બંને. આમ તો ઓલી બાજુ ઓ બાપા. ચાલો મિત્રો હવે આપણે ગાડી વાળવાની છે આવી પૂછ ભાઈ ગઈ ભાઈ. પાણી ચાલુ છે. ઓ ભાઈ તો ભાઈ કેવી રીતે બાઈક ક્યારે પાર કરી દે છે બસારા ટુ વ્હીલર વાળા બધી. હવે કન્ડિશન છે ભાઈ રોડની. આમ આપને બોલેરા પણ પાણીની આવક ચાલુ છે ભાઈ કન્ટિન્યુ. મિત્રો અત્યારે પબ્લિક જોવો ભાઈ કેટલું પબ્લિક છે. બધી પબ્લિક ભાઈ અત્યારે અહીંયા આવી જઈશ. નદી મિત્રો કામગીરી ચાલુ થઈ ગઈ છે ભાઈ. જોઈ શકો છો હજી આપણે અહીંયા છે કાંઈથી જ્યાં નથી. હવે માલ બાલ નાખવાનું શરૂ થઈ ગયું છે ભાઈ. 11 વાગી જશે, કામકાજ ચાલુ થઈ ગયું છે. જો JCB આવી જશે ને બધું માલ નાખી દીધો તો ગાડીઓ પણ આવી જશે. એટલે કલાક દોઢ કલાકમાં ચાલુ થઈ જાય ભાઈ. તો ગાડીઓ આવે છે નાખવા માલ. ભરેલી ગાડી વી જાય એટલે ભરેલી ગાડી વી જાય એટલે આપણી ગાડી વી જાય ભાઈ ભરેલી. પબ્લિક ભાઈ આમ જો એટલું પબ્લિક છે પોલીસ વાળા અને હા ભાઈ રોલર ને બધું આવી ગયું છે બધું કમ્પ્લીટ. રસ્તો બનાવી ગાડી હાલે એટલો રસ્તો કર્યો છે ભાઈ. મિત્રો અત્યારે ભાઈ આપણે નીકળી રહ્યા છે. અત્યારે વાગી જશે ભાઈ 2 અને નીકળ્યા છે આપણે. જોઈ શકો રસ્તો ચાલુ થઈ ગયો છે. તમારે વિપુલ ગાડીને થોડો પ્રોબ્લેમ આવી ગયો એટલે થોડુંક
મોડું થઈ ગયું નીકળી જાવ અને ગાડી સેન્સર આવી ગયું સેન્સર લીવર લેજિનથી બાકી ધીમે ધીમે જઈ રહ્યા છે આપણે હજી પાણી ચાલુ છે ભાઈ કન્ટિન્યુઅસલી એવી રીતે છે ભાઈ રોડ તો કરી દે ને હવે ભાઈ પતરાજ જો રેલિંગ કેમ ઉપાડી લીધી છે ઈટાની ભીડ છે અહીંયા તો ભાઈ કેવી રીતે બધું કરી નાખ્યું છે ખતરનાક કરી નાખ્યું તો મિત્રો જો આ રોડ છે ને ભાઈ અહીંથી ડૂટ્યો હતો ને એ જો આ કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો છો આ રોડ જો અહીંથી તૂટી ગયો હતો સામે લાગી તૂટી ગયો હતો વિપુલ ગાડી નીકળી ગઈ છે હા ભાઈ લે સાઈડમાં લઈ લે ભાઈ કા ભાઈ વિપુલ ગાડી છે ને લેવા નથી દેતી જવા દે ને ધીમે ધીમે એટલે જાય એટલે જવા દે એવી રીતે છે ભાઈ આ બ્રિજ છે ને ભાઈ એ બ્રિજ પાર કરવાનો હતો આપણે સીધા તો તમે નાખ દે એટલે હાલી દે એટલે જાય બોલા ભાઈનો ફોન આવી ગયો હું વાત કરી લો આગની ખબર પડે આગળ ભાઈ નીકળી જશે આપણે અહીંથી તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ પહોંચી જશે આપણે ઉના ભાઈ પાસે જઈ રહ્યા છે પણ અહીંયા વરસાદ છે ને ભાઈ આંખું વીસીને પડે છે અત્યારે અહીંયા ચાલુ જ છે બધો અત્યારે વરસાદ એક ધારો ચાલુ જ છે જેમ આમ પડતો હતો ને ભાઈ માંગરોળ બાજુ ને એમ અત્યારે અહીંયા કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે મતલબ અહીંયા રોડ રસ્તામાં બધે પાણી ભરાવા મીના છે જોઈ શકો છો અત્યારે રોડ રસ્તામાં બધે પાણી ભરાઈ ગયા છે ભાઈ એમ આમ રોડમાંથી બધે ભાઈ પાણી ભરાઈ ગયા છે વરસાદ છે ને ભાઈ બહુ પડે છે આ બાજુ પણ અત્યારે ખેતરમાં પાણી ભરાવા મીના છે આપણી ભાઈ આ સીપ છે ને આખી ટ્રીપ ગયા ને પણ વરસાદ ચલોમાં જ આખા છે એટલે કે વરસાદ ચાલુ જ રહ્યો ઘડીક બંધ નહોતો ભાઈ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે એક ધારો કન્ટિન્યુ ચાલુ થઈ ગયો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ કોવાયા ને ભાઈ પાણી જો ભીરું હમતર થઈ ગયું અહીંયા હોતા અહીંયા એટલો ભાઈ વરસાદ પડે છે ફૂલે ફૂલ અમારે વિપુલ જો એન્ટ્રી કરવા આમ કરીને વી આવ્યા છે તો એનો ફોન ચાલુ છે